ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. લાસ્ટ લેક્ચરમાં આપણે એનર્જી ઓડિટમાં 3 ટોપિક જોયા હતા, જેમાં ઇન્ટ્રોડક્શન હતું. બીજો ટોપિક હતો એનર્જી ઓડિટ એટલે શું, બેનિફિટ્સ ઓફ એનર્જી ઓડિટ, એનર્જી ઓડિટના અવયવો. ક્લિયર? જે 3 ક્વેશ્ચન તમારે નોટબુકમાં લખવાના હતા. તો સૌપ્રથમ એનર્જી ઓડિટ એટલે શું હતું? તો એનર્જી ઓડિટ એટલે કોઈ પણ પર્સનલ બોડી દ્વારા, ઇન્ડિવિજ્યુઅલ બોડી દ્વારા જ્યારે પણ કોઈ પણ ઓર્ગેનાઇઝેશનનું ઇન્સ્પેક્શન કરવામાં આવે છે, ક્લિયર, કોઈ પણ પ્રકારના બાયસ વગર, ઇન્ડિપેન્ડન્ટ બોડી દ્વારા, કોઈ સ્વતંત્ર બોડી દ્વારા કોઈ પણ પ્રકારના બાયસ વગર જ્યારે કોઈ પણ ઓર્ગેનાઇઝેશનનું ઇન્સ્પેક્શન કરવામાં આવે છે, જેને આપણે શું કહીએ છીએ? ઓડિટ કહીએ છીએ. એનર્જી ઓડિટ કે જેમાં એનર્જી ક્યાં અને કેવી રીતે વપરાય છે અથવા તો રૂપાંતરિત થાય છે, એનર્જી વપરાશ, જે બી એનર્જીનો વપરાશ થઈ રહ્યો છે તો એને સંચય, એને કન્ઝર્વ કરવા માટે કઈ કઈ શક્યતાઓ રહેલી છે તે ચેક કરવામાં આવે છે. અને આ શક્યતાઓને ઇકોનોમિકલી તેમજ ટેકનિકલ દ્રષ્ટિએ જોવામાં આવે છે. અને ત્યારબાદ જે બી એનર્જી પ્રોસેસ છે, એનર્જી બચાવવા માટેની જે પ્રોસેસ છે, એ પ્રોસેસ માટે જે જરૂરી સૂચનો છે એ સૂચનો તે ઇન્ડિપેન્ડન્ટ બોડી દ્વારા જે તે મેનેજમેન્ટને અથવા તો ઓર્ગેનાઇઝેશનને આપવામાં આવે છે. આ સિમ્પલ હતો એનર્જી ઓડિટનો વ્યૂ. ત્યાર પછી આપણે જોયા હતા એનર્જી ઓડિટના ફાયદા, કે જેમાં આપણને શું ખ્યાલ આવે છે કે પ્લાન્ટ, પ્રોસેસ અને ઓર્ગેનાઇઝેશનમાં ક્યાં અને કેવી રીતે એનર્જીનો વેસ્ટેજ થાય છે તેનો ખ્યાલ આવે છે. એનર્જી ઓડિટ રિપોર્ટમાં સૂચવાયેલા ઉપાયોનો જો યોગ્ય રીતે આપણે અમલ કરીએ તો એનર્જી સેવ થઈ શકે છે અથવા તો એનર્જીની બચત થાય, જેને આપણને ઇકોનોમિકલી અથવા તો આર્થિક ફાયદો થાય છે. એટલે કે બિલ, આપણું એનર્જી બિલ જે આવે છે એમાં સેવિંગ થાય છે. લોકલ અને ગ્લોબલ એન્વાયરમેન્ટલ પ્રદૂષણ હતું એ ઘટે છે. તેમજ જે એનર્જીના સોર્સિસ છે તો એ સ્ત્રોત જે છે એ સ્ત્રોતનો બચાવ થઈ શકે છે. મેં કીધું હતું તે પ્રમાણે કે પેટ્રોલ અને ડીઝલ, ક્લિયર, નોર્મલી જો તમે એનર્જીને સેવ કરો છો તમારી દ્રષ્ટિએ, જો વ્હીકલ આપણું છે તો નોર્મલી ઉદાહરણ તરીકે વાત કરું તો 4 રસ્તા ઉપર આપણું જે વ્હીકલ હોય તો વ્હીકલ આપણે નોર્મલી જો બંધ કરીએ તો એનાથી શું થશે કે જેટલું પેટ્રોલ અને ડીઝલ હતું એ શું થશે? તમારું બચશે. અને તેનાથી જે પોલ્યુશન ફેલાતું હતું એ પણ શું થશે? બચી જશે, મીન્સ કે ઘટશે. ઇટ્સ અ વન ટાઈપ ઓફ એનર્જી સેવિંગ. ક્લિયર? તો એનર્જી કન્ઝર્વેશનને લીધે દેશમાં જે બી એનર્જી સ્ત્રોત છે, ક્લિયર, અથવા તો પછી આપણે જે બહારથી આયાત કરવા પડે છે તેનું પ્રમાણ પણ ઘટે છે. ક્લિયર? અને ઇકોનોમિકલી ગ્રોથ પણ દેશનો અથવા કન્ટ્રીનો ઊંચો આવે છે. એના પછી આપણે જોયા હતા એલિમેન્ટ્સ ઓફ એનર્જી ઓડિટ. ક્લિયર? જેમાં હતું કે પ્લાનિંગ કરતાં પહેલાં પ્લાન્ટનું નિરીક્ષણ કરવાનું આવે છે. સૌ પ્રથમ કોઈ બી પ્રકારનું પ્લાનિંગ કરો તો એના પહેલાં તમારે શું કરવું પડે છે? જે તે પ્લાન્ટનું તમારે નિરીક્ષણ કરવું પડે છે. નિરીક્ષણ દરમિયાન તમને શું જાણવા મળે છે કે વધુ એનર્જીનો ઉપયોગ કયા સાધનો દ્વારા થઈ રહ્યો છે. ક્લિયર? ઓડિટ કરનાર સભ્યોને પ્લાન્ટમાં એનર્જી અને મટીરિયલના ફ્લોથી પરિચિત કરાવવો પડે કે આ ઇન્સ્ટ્રુમેન્ટ છે, ઇન્સ્ટ્રુમેન્ટમાં આ પ્રકારના મટીરિયલનો યુઝ થાય છે અને એ મટીરિયલના કારણે આટલી એનર્જી લોસીસ થાય છે. એ દરેકે દરેક વસ્તુથી તમારે માહિતગાર કરાવવા પડે છે. એનર્જીનો વ્યય થતો હોય, મીન્સ કે લોસ થતો હોય તો તેવા પોઈન્ટ તમારે શોધવા જોઈએ. લીકેજ છે કે અથવા તો ઇન્સ્યુલેશન વગરના જે ઇન્સ્ટ્રુમેન્ટ છે તો જ્યાંથી હીટ લોસીસ થવાના ચાન્સીસ, લીકેજ થવાના ચાન્સીસ, એ તમારે ફાઇન્ડ આઉટ કરવા પડે. ઇટ મીન્સ કે એનર્જી લોસનો એક અંદાજ કાઢવાનો છે. ત્યાર પછી એ લોસીસ રોકવા માટેની શક્યતાઓ અથવા તો પોસિબિલિટી ચેક કરવાની છે. અને જે જરૂરી સૂચનો હોય તેની ઉપર એક ટેકનિકલ અને ઇકોનોમિકલી સમીક્ષા કરવાની છે, એનું વિશ્લેષણ કરવાનું છે. ક્લિયર? અને ત્યારબાદ જે બી સૂચનો છે એને પ્રાથમિકતાના ધોરણે એને અમલમાં લેવાના છે. આ સિમ્પલ આપણે જોઈ લીધું એલિમેન્ટ્સ ઓફ એનર્જી ઓડિટમાં. આજે આપણે જોઈશું topic for today's lecture. Simple, it's a chapter name, energy audit.
આજના જે ટોપિક છે એ પહેલું છે એનર્જી ફ્લો ડાયાગ્રામ, બીજું છે ટાઈપ્સ ઓફ એનર્જી ઓડિટ અને થર્ડ વન છે તમારું કમ્પેરિઝન ઓફ ઓડિટ. કમ્પેરિઝન ઓફ ઓડિટ ઇટ મીન્સ જેટલી ટાઈપ છે પ્રિલિમિનરી અને ડિટેલ ઓડિટ, એ બેનું કમ્પેરિઝન તમારી જીટીયુની એક્ઝામમાં પૂછાતું હોય છે. બે મોસ્ટ આઈમ્પી ક્વેશ્ચન છે તમારા, એનર્જી ફ્લો ડાયાગ્રામ પૂછાય છે અને બીજી જે છે કમ્પેરિઝન ઓફ ઓડિટ, પ્રિલિમિનરી અને ડિટેલ ઓડિટનું કમ્પેરિઝન એટલે કે તફાવત તમારે એક્ઝામમાં પૂછાશે. ક્લિયર? તો આ બે ક્વેશ્ચન તમારે તમારી નોટબુકમાં લખવાના રહેશે, જે સબમિટ કરાવવાના રહેશે વોટ્સએપ ગ્રુપમાં પીડીએફ બનાવીને. પહેલો ટોપિક આપણે જોઈએ છે એનર્જી ફ્લો ડાયાગ્રામ. તો ફર્સ્ટ ઓફ ઓલ એનર્જી ફ્લો ડાયાગ્રામ એટલે શું? એનર્જી ફ્લો ડાયાગ્રામ, જેને આપણે ઘણી વખત એનર્જી ફ્લો ચાર્ટ તરીકે પણ ઓળખીએ છીએ. ક્લિયર? અને જેમાં શું આવે છે? તો એનર્જી ફ્લો ડાયાગ્રામ આર યુઝ ટુ શો એનર્જી એન્ડ એનર્જી ટ્રાન્સફોર્મેશન. વિઝ્યુઅલી ટ્રાન્સફોર્મેશન થાય અથવા તો ક્વોન્ટિટીમાં ટ્રાન્સફર થતી હોય એનર્જી, એ બતાવે છે. જેમાં શાનો સમાવેશ થાય છે? તો જેમાં પ્રાઇમરી એનર્જી યુઝ એઝ અ રો ફ્યુલ, જે રો ફ્યુલ તરીકે અથવા તો રો ફ્યુલ માંથી આપણે જે પ્રાઇમરી એનર્જી મેળવે છે, મીન્સ કે ઇનપુટ છે, એ ઇનપુટ એનર્જીમાંથી કેટલી એનર્જી સપ્લાય થઈ છે, કેટલી કન્વર્ટ થઈ છે અને કેટલી ટ્રાન્સફોર્મ થઈ છે, કેટલી એનર્જીનો લોસ થયો છે અને કેટલી એનર્જી છેલ્લે ઉપયોગમાં આવી છે, આ દરેકે દરેકનું તારણ કરવાનું હોય છે. જે આપણને શેના દ્વારા મળે છે માહિતી? એનર્જી ફ્લો ડાયાગ્રામ અથવા તો એનર્જી ફ્લો ચાર્ટ ઉપરથી મળશે. કે સિમ્પલ કેટલી એનર્જી પ્રોડ્યુસ થઈ અને એ પ્રોડ્યુસ થયેલી એનર્જીમાંથી કેટલી સપ્લાય થઈ સિસ્ટમને, ત્યાર પછી કેટલીક એનર્જીનું રૂપાંતર થયું, ટ્રાન્સફર થયું, ટ્રાન્સફોર્મેશન થયું, અથવા તો કેટલી એનર્જી લોસ થઈ અને કેટલી છેલ્લે એનર્જી ઉપયોગમાં આવી. તો આ દરેકે દરેકનું જે તારણ છે એ કોના દ્વારા આપણને માલુમ પડે છે? તો એનર્જી ફ્લો ડાયાગ્રામ દ્વારા આપણને ખબર પડશે. જે બી એનર્જી યુઝ થાય છે એ એનર્જીનો વિવેકપૂર્ણ ઉપયોગ થાય છે કે કેમ, અથવા તો ના થતો હોય તો તે અંગેના સૂચનો પણ ટૂંકમાં વર્ણવવામાં આવે છે. અને આ બધાને એક ચાર્ટના રૂપમાં દર્શાવવામાં આવે છે, જેને આપણે એનર્જી ફ્લો ડાયાગ્રામ તરીકે પણ ઓળખીએ છીએ. સિમ્પલ એનર્જી ઇનપુટ, એનર્જીનું ઇનપુટ મીન્સ કે કેટલી એનર્જી તમે પ્રોડ્યુસ કરી છે. તો એના બે ભાગમાં એનર્જીના પ્રકાર વેચાશે. પહેલો જે ભાગ છે એ ફ્યુલ છે, ફ્યુલ ઓઇલ, અને બીજું છે ઇલેક્ટ્રિકલ એનર્જી. આ એનર્જી ઇનપુટ છે, કાં તો એ ફ્યુલ તરીકે હોઈ શકે છે, કાં તો પછી ઇલેક્ટ્રિકલ એનર્જી સ્વરૂપે પણ હોઈ શકે છે, જેના દ્વારા આપણે એપ્લાયન્સીસ ચાલે છે, એસી છે કે અધર લાઇટનિંગ છે, ઇલેક્ટ્રિક મોટર છે. તો દરેકમાં આપણે ઇનપુટ તરીકે શું યુઝ કરીએ છીએ? ઇલેક્ટ્રિકલ એનર્જી. અને પ્લાન્ટ ચલાવવા માટે આપણે ફ્યુલનો ઉપયોગ કરીએ છીએ. મીન્સ કે એનર્જી ઇનપુટ તરીકે આપણે બે લીધેલા છે, ફ્યુલ ઓઇલ અને ઇલેક્ટ્રિકલ એનર્જી. તો એનર્જી ઇનપુટ, એનર્જીના પ્રકાર તો અહીંયા આપણે બે છે, ફ્યુલ ઓઇલ અને ઇલેક્ટ્રિકલ એનર્જી. પહેલાં આપણે જોઈશું ફ્યુલ ઓઇલ માટે, ત્યાર પછી ઇલેક્ટ્રિકલ એનર્જી, કે કયા કયા એરિયામાં એ યુઝ થાય છે. ફ્યુલ ઓઇલ, તો પહેલો જે પ્લાન્ટ છે કી એરિયા છે તમારો બોઇલર પ્લાન્ટ છે. બીજો જે છે પ્રોસેસ છે. ત્રીજો જે છે સ્પેસ હીટિંગ છે. અને લાસ્ટ વન છે ડિસ્ટ્રીબ્યુશન લોસ. ક્લિયર? મેઇનલી ચાર કી એરિયા છે કે જ્યાં ફ્યુલ ઓઇલનો આપણે એનર્જી ઇનપુટ તરીકે યુઝ કરીએ છીએ: બોઇલર પ્લાન્ટ, પ્રોસેસ, સ્પેસ હીટિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન લોસ. તો આ જગ્યાએ એનર્જીને સંચય કરવા, એનર્જીને કન્ઝર્વ કરવા માટે તમારે કયા કયા સ્ટેપ લેવા જોઈએ? તો પહેલાં આપણે બોઇલર પ્લાન્ટ વિશે જોઈશું. તો બોઇલર પ્લાન્ટમાં સૌપ્રથમ તો સ્ટેક લોસીસ ઘટાડજો. હવે સ્ટેક લોસ એટલે શું? તો સ્ટેક લોસ રિફર ટુ વેસ્ટેડ હીટ, અનબર્ન ફ્યુલ એન્ડ એક્સેસ એર that escape up the fuel stack.
સ્ટેક લોસ કે શેને રિફર કરે છે? તો સ્ટેક લોસ જે છે એ વધારાની જે હીટ છે, ક્લિયર, જે લોસ થાય છે એ છે અનબર્ન ફ્યુલ, એટલે કે જે ફ્યુલ પ્રોપરલી બર્નિંગ થયું નથી, પ્રોપરલી એનું કમ્બશન થયું નથી, અને વધારાની જે એર જે છે જે આપણે કમ્બશન માટે આપીએ છીએ, કોલના કમ્બશન, બોઇલર પ્લાન્ટની વાત કરીએ તો કોલસાના કમ્બશન માટે જરૂરી એરની જરૂર પડે છે, બહારથી ઓક્સિજનની જરૂર પડે છે, જે આપણે શેના દ્વારા એર પ્રીહીટર દ્વારા આપતા હતા, મીન્સ એફડી ફેન દ્વારા એર પ્રીહીટરમાં અને એર પ્રીહીટર દ્વારા બોઇલર પ્લાન્ટ સુધી પહોંચતી હતી. મીન્સ એક્સેસિવ એર, વધારાની જે હવા છે એના દ્વારા પણ હીટ લોસીસ થાય છે. જે જો વધારાની હીટ હશે, અનબર્ન ફ્યુલ હશે, વધારાની ગરમ હવા હશે, જે હીટ લોસીસ કરીશું, તો આ કારણે શું થાય છે, તમારું જે સ્ટેક લોસીસ છે વધી જાય છે. જેમાં વેન્ટિલેટિંગ સિસ્ટમ જે હશે, રેસિડેન્શિયલ હોય, કોમર્શિયલ હોય, ઇન્ડસ્ટ્રીયલ પ્લાન્ટ્સ હોય અને ગવર્મેન્ટલ બિલ્ડિંગ્સ અને અધર ફેસિલિટીઝમાં, ક્લિયર. તો સ્ટેક લોસ એના ઉપર નિર્ભર છે. The stack temperature is the temperature of the combustion gases, dry and water vapor, leaving the boiler and reflect the energy that did not transfer from the fuel to the steam or hot water. જે બી સ્ટેક ટેમ્પરેચર છે એ ટેમ્પરેચર છે, પણ કોનું છે? જે બી કમ્બશન ગેસ હશે તેનું, ક્લિયર. જે બી કમ્બશન ગેસ બોઇલરમાંથી બહાર નીકળે છે, જેનું આપણે ફ્યુલ, ક્લિયર, ફ્યુલમાંથી સ્ટીમ અથવા તો હોટ વોટરમાં રૂપાંતરિત થતી નથી. એ જે હીટ એનર્જી હશે એ હીટનું આપણે સ્ટીમમાં રૂપાંતરિત અથવા તો હોટ વોટરમાં એ હીટ પૂરતી મળતી નથી, પણ એ હીટ કેવી જાય છે? લોસ થાય છે, અને એ હીટ લોસ થવાના કારણે સ્ટેક ટેમ્પરેચર શું થાય છે? વધે છે. પણ એ ટેમ્પરેચર કોનું છે? કમ્બશન ગેસીસનું. કારણ કે એ ગેસીસની જે હીટ હશે એ હીટનું આપણે હીટ દ્વારા સ્ટીમ પ્રોડ્યુસ નથી કરી શકતા કે હોટ વોટર પ્રોડ્યુસ નથી કરી શકતા, ક્લિયર, અને એ શું થાય છે? લોસ થાય છે. તો આ જ હીટના કારણે જે સ્ટેક ટેમ્પરેચર હશે, સ્ટેક ટેમ્પરેચર એ શું થાય છે? ઇન્ક્રીઝ થાય છે, ક્લિયર. The lower the stack temperature ને ઓછું કરવા માટે the more effective heat exchanger design and higher level fuel to steam efficiency. સ્ટેક ટેમ્પરેચરમાં ઘટાડો કરવા માટે તમારે શું કરવું પડે? વધારેમાં વધારે જે બી હીટ એનર્જી છે એનું યુટિલાઇઝ કરવો પડે, ક્લિયર, જેથી કરીને જે બી ફ્યુલ આવે છે, ફ્લુ ગેસીસ છે, એનું ઇઝીલી સ્ટીમમાં રૂપાંતરિત થઈ જાય અને એ હીટ યુઝફુલ બને, ક્લિયર. અથવા તો પછી હીટ એક્સચેન્જર, મોર ઇફેક્ટિવ હીટ એક્સચેન્જરનો ઉપયોગ કરવો પડે. હીટ એક્સચેન્જર એટલે કે જે બી હીટ હશે એનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર કરે છે, એક્સચેન્જ કરે છે, એકમાંથી બીજાને આપે છે, ક્લિયર. તો વધારે પ્રમાણમાં મોર ઇફેક્ટિવ જો તમે હીટ એક્સચેન્જરનો યુઝ કરો ત્યારે પણ સ્ટેક લોસીસનું જે ટેમ્પરેચર છે એને તમે રિડ્યુસ કરી શકો છો, ક્લિયર. હીટને ટૂંકમાં લોસ થવા દેવાની નથી. બોઇલરની એફિશિયન્સી છે તો ઇન્ક્રીઝ કરવા માટે શું કરવું પડશે? તો પહેલી વસ્તુ કે લોઅર ધ સ્ટેક ટેમ્પરેચર, સ્ટેક ટેમ્પરેચરને ઘટાડવું પડશે, ક્લિયર. બોઇલર એફિશિયન્સીને વધારવા માટે તમારે જે સ્ટેક ટેમ્પરેચર છે એ ઘટાડવું પડે. સ્ટેક ટેમ્પરેચર ઘટાડવા માટે તમારે શું કરવું પડશે? તો મોર ઇફેક્ટિવ હીટ એક્સચેન્જરનો ઉપયોગ કરવો પડશે, જેથી કરીને વધારેમાં વધારે જે હીટ છે, જે લોસીસ થાય છે ફ્લુ ગેસીસના રૂપમાં, એનો તમે યુટિલાઇઝ કરી શકો. Install an economizer. It uses the wasted hot flue gases to heat feed water on its way to the boiler. An economizer save fuel and prevent damaging effect of feeding the boiler with the cold water. આ તમે એકચ્યુઅલી થર્મોપાવર પ્લાન્ટમાં બી જોઈ ગયા છો. ફીડ વોટર એન્ડ સ્ટીમ સાયકલ જે આવતી હતી આપણે થર્મોપાવરમાં, જેમાં આપણે ઇકોનોમાઇઝરનો યુઝ કરતા હતા, કે જેમાં બોઇલર ફર્નેસમાંથી જે બી ફ્લુ ગેસીસ પ્રોડ્યુસ થાય છે, તો ફ્લુ ગેસીસ પહેલાં ક્યાં જતા હતા? સુપર હીટરમાં. સુપર હીટરમાં શું થતું હતું કે વેસ્ટ સ્ટીમનું ડ્રાય સ્ટીમ, અગેન એ બી ફ્લુ ગેસીસ સાથે જે બી ઉષ્મા છે, મીન્સ કે એ હીટ સાથે ફરીથી ક્યાં જતા હતા? ઇકોનોમાઇઝરમાં. તો ઇકોનોમાઇઝરમાં શું હતું કે બહારથી
ફીડ પંપ મારફતે જે બી વોટર છે એ વોટરને ઇકોનોમાઇઝર સુધી લાવવામાં આવે છે. મીન્સ કે કન્ડેન્સરમાંથી જે બી ઠંડુ પાણી થાય છે એ પાણીને ફરીથી ક્યાં લાવવામાં આવે છે? ઇકોનોમાઇઝરમાં. તો ઇકોનોમાઇઝરમાં શું થશે? ઇકોનોમાઇઝરમાં જે ફ્લુ ગેસીસ હશે એ ફ્લુ ગેસીસ પોતાની જોડે જે હીટ રહેલી છે એ હીટ કોને આપી દેશે? એ વોટરને આપે છે. અને વોટર શું થશે? ગરમ થશે. એ ગરમ વોટરને અથવા તો હોટ વોટરને આપણે બોઇલરમાં પહોંચાડીએ છીએ અને બોઇલર ફરીવાર એનું શામાં રૂપાંતર કરે છે? સ્ટીમમાં રૂપાંતર કરે છે. જે આપણે ઇપીજીમાં ઇલેક્ટ્રિકલ પાવર જનરેશનમાં ઓલરેડી જોઈ ગયેલા છે. ક્લિયર? ઇકોનોમાઇઝરમાં જે ફ્લુ ગેસીસના કારણે વોટર હોટ બને છે એના કારણે શું થશે કે બોઇલરની જે એફિશિયન્સી હશે એ વધશે. કારણ કે બોઇલરને જે પાણીને સ્ટીમમાં રૂપાંતરિત કરવા માટે જે બી હીટ આપવી પડે છે, બોઇલર દ્વારા જે હીટ આપવી પડે છે એ પ્રમાણમાં કેવી આપવી પડશે? ઓછી આપવી પડશે. કારણ કે ઓલરેડી જે પાણી હતું એ ગરમ થઈ ગયું છે. કોના કારણે? ફ્લુ ગેસીસના કારણે. ક્યાં આગળ? તો ઇકોનોમાઇઝરમાં. ક્લિયર? તો આના કારણે પણ બોઇલરની એફિશિયન્સી વધારી શકાય છે. ત્રીજું છે ઇન્સ્ટોલ અ વેરિયેબલ ફ્રીક્વન્સી ડ્રાઈવ ફોર કંટ્રોલ ફેન એન્ડ પંપ. કુલિંગ પર્પઝ માટે જે ફેન અને પંપ લગાવેલા હોય છે, મોટર પંપ લગાવેલા હોય છે, તો એમાં વેરિયેબલ ફ્રીક્વન્સી ડ્રાઈવને તમારે ઇન્સ્ટોલ કરવું પડે. એને કહેવાય છે વીએફડી. ક્લિયર? વીએફડી કંટ્રોલ મિકેનિઝમનો ઉપયોગ કરવો પડે. ચોથું છે ઇન્સ્યુલેટ યોર વાલ્વ્સ ફોર રિડ્યુસ હીટ લોસીસ. ક્લિયર? વાલ્વ્સ નો જે યુઝ કરીએ છીએ સ્ટીમ માટે. ક્લિયર છે? બોઇલરમાંથી જે સ્ટીમ લઈએ છીએ, સુપર હીટરમાં લઈએ છીએ. ક્લિયર? તો દરેકે દરેક વાલ્વ્સ હશે, વાલ્વ્સને આપણે શું કરવા પડે છે? ઇન્સ્યુલેટ કરવા પડે છે. ઇન્સ્યુલેટ કરશો ઇટ મીન્સ કે કોઈ પણ પ્રકારની જે સ્ટીમ છે જે લીકેજ થાય છે એ લીકેજ થશે નહીં, અથવા તો એર હશે એ પણ લીકેજ થશે નહીં. એટલે ઇટ મીન્સ કે મેક્સિમમ જે હીટ એનર્જી છે એ હીટ એનર્જીનો મેક્સિમમ આપણે ઉપયોગ કરી શકીએ છીએ અને કોઈ પણ પ્રકારનો લોસ થઈ શકે નહીં. ઇન્સ્યુલેટ એટલે આપણું નોર્મલી ભાષામાં કહીએ છીએ આપણે કદાચ કોઈ વાલો છે તો એમાં વાઇસર લગાવતા હોઈએ છીએ, પ્લાસ્ટિકનું કવર. ક્લિયર? કેપિંગ કરેલું હશે જેથી કરીને કોઈ પણ પ્રકારનું લીકેજ ના થાય. પાંચમી વસ્તુ છે ક્લીન ધી ફાયર સાઇડ. Soot may be built up on the fire side of the boiler tubes. This layer of soot acts as an insulator, bringing down the heat transfer rate and increasing fuel use. Because of the lower heat transfer rate, the hot gases pass through without transferring the heat to the water and increasing your tank temperature. First of all, the soot, it means, what is soot? ફાયર સાઇડ કીધું, ક્લીન ધી ફાયર સાઇડ કે મીન્સ કે જે જગ્યાએ કમ્બશન થતું એ જગ્યાને આપણે શું કહીએ છીએ? ફાયર સાઇડ કહીએ છીએ. નોર્મલી ઘરનો ચૂલો છે તો ચૂલામાં જે પ્રમાણે તમે લાકડા સળગાવો છો, ક્લિયર? તો જે ભાગમાં લાકડા સળગે છે એ ભાગને આપણે શું કહીએ છીએ? ફાયર સાઇડ. હવે જ્યારે વુડન પાર્ટિકલ્સ બળી ગયા છે, સળગી જાય તો છેલ્લે શું બને છે? પાવડર ફોર્મમાં થઈ જાય છે. ઇટ મીન્સ એસ બને છે. ક્લિયર? અથવા તો કાળો પાવડર, બ્લેક પાવડર રહી જાય છે જેને આપણે સૂટ તરીકે ઓળખીએ છીએ. ક્લિયર? એ જ પ્રમાણે બોઇલર ફર્નેસમાં જ્યારે ફ્યુલનું કમ્બશન થાય છે ત્યારે ફ્યુલનું કમ્બશન થાય છે ત્યારે શું થશે કે કોલસાનું ધારો કે કમ્બશન થયું છે, કમ્બશનના કારણે બ્લેક પાવડર જે હશે, બ્લેક પાવડર એ બોઇલર ફર્નેસમાં જ રહી જાય છે, ફાયર સાઇડમાં જ રહી જાય છે, જેને આપણે શું શેના વડે ઓળખીએ છીએ? સૂટ તરીકે ઓળખીએ છીએ. હવે જો એને ચોખ્ખો મીન્સ કે એને જો અલગ કરવામાં મીન્સ કે દૂર કરવામાં નહીં આવે, સાફ કરવામાં નહીં આવે જો ફાયર સાઇડને, તો શું પ્રોબ્લેમ થશે? તો એ સૂટ અથવા તો જે બ્લેક પાવડર છે એ બ્લેક પાવડરનું જે લેયર છે એ ધીરે ધીરે બોઇલરની ટ્યુબ ઉપર જામી જશે. ક્લિયર? અને જે શાના વડે કામ કરે છે કે ઇન્સ્યુલેટર તરીકે કામ કરતું થઈ જશે અને જે હીટ ટ્રાન્સફરનો જે રેશિયો છે એને ડાઉન કરે છે. કારણ કે એનું જે થર છે એ શાની ઉપર? બોઇલર્સની ટ્યુબ ઉપર જામી જાય છે અને જે હીટ ટ્રાન્સફરનો જે રેટ છે એ ડાઉન કરે છે. અને જેના કારણે શું થશે? વધારે પ્રમાણમાં ફ્યુલ આપણે યુઝ કરવું પડે છે. કારણ કે હીટિંગ ટ્રાન્સફરનો જે રેટ હતો, જે પ્રમાણે ગરમ થવું જોઈએ એ પ્રમાણે ગરમ થઈ શકશે નહીં. એના કારણે તમારે શું કરવું પડશે? વધારે પ્રમાણમાં ફ્યુલ નાખવું પડશે, એટલે વધારે પ્રમાણમાં ફ્યુલ વપરાશે. ક્લિયર?
बिकॉज ऑफ लोअर हीट ट्रांसफर रेट मीन्स जेवो ट्रांसफर रेट घटी जाए છે हीट ट्रांसफर रेट घटશે એના કારણે શું થશે કે હોટ ગેસીસ પાસ થ્રુ વિધાઉટ ટ્રાન્સફરિંગ ધ હીટ ટુ ધ વોટર. हीट ट्रांसफर रेट जो घटे છે એના કારણે શું થશે કે જે બી હોટ ગેસીસ છે જે ફ્લુ ગેસીસ છે ફ્લુ ગેસીસ જોડે જે ઉષ્મા રહેલી હશે એ ઉષ્મા અથવા આપ્યા વગર ફ્લુ ગેસીસ ક્લિયર એ ઉષ્મા પાણીને આપ્યા વગર એ ફ્લુ ગેસીસ ફ્લો થશે અથવા તો ટ્રાન્સફર થઈ જશે ક્લિયર. એના કારણે શું થશે કે ધીરે ધીરે સ્ટેક ટેમ્પરેચર વધતું જશે. એના માટે શું કરવું પડે કે તમારે જે બી ફાયર સાઇડ છે એ જગ્યાએથી જે સૂટ છે અથવા તો બ્લેક પાવડર છે એને તમારે શું કરવું પડે दूर कर देव पड़े रिमूव कर देव पड़े कारण के एनाथी प्रॉपर हीट मळती नथी क्लियर अने वधारे प्रमाणमां फ्यूल यूज थाय छे. एना पछीनो मुद्दो छे प्रीहीट कम्बशन एयर जेमां आपणे एयर प्रीहीटरनो उपयोग करता हता. तो बहारथी जे एफडी फेन द्वारा फोर्स ड्राफ्ट फेन द्वारा जे एटमोस्फियरनी एयर हती एटमोस्फियरनी एरने आ फ्लू गैसीसनी मददथी फ्लू गैसीसनी जे बी हीट छे ए हीटने युटिलाइज करी हती अने ए हीट द्वारा एने बहारनी जे एटमोस्फियरनी एयर हती एने आपणे शुं करता हता अमुक टेम्परेचर सुधी गरम करता हता. मीन्स के फ्लू गैसीस पोतानी जे हीट हती ए एरने आपी देता अने एयर शुं थती हती गरम थती त्यारबाद एने बोइलर फर्नेसमां लई जता हता. आवुं करवानुं कारण शुं छे जो मॉडर्न टेक्नोलॉजी प्रमाणे 40 फेरनहाइट जो एनु टेम्परेचर इंक्रीज करी दઈએ फ्रेश एयर हो जो एटमोस्फियर डायरेक्ट एयर लीए छे जो एनु टेम्परेचर है ये 40 सेल्सियस 40 फेरनहाइट सुधी जो एनु इंक्रीज करवामां आवे टेम्परेचर क्लियर अने त्यारबाद एने कम्बशन माटे बॉयलर फर्नेसमां लई जवामां आवे इट मीन्स एनो जो फायदो है इट कैन सेव 1% ऑफ द फ्यूल बिल. जे भी बर्तन यूज थाय छे क्लियर ए बर्तननुं जे बिल आवे छे एमां 1% जेटलो घटाडो करे छे. मीन्स के तमारुं जे बर्तन छे ए बची जशे क्लियर. ऑल्सो सेव फ्यूल एंड इट कैन सेव दी 1% ऑफ द फ्यूल बिल. जे भी बर्तननुं बिल आवे छे बिलमां 1% शुं करे छे घटाडो करे छे क्लियर. વધારાની જે એર છે એને શું કરવી પડે છે ઘટાડવી પડે કારણ કે એના કારણે શું થાય છે હીટ લોસીસ થાય છે. એના પછીની છે પ્રોસેસ છે. તો પ્રોસેસમાં સિમ્પલ શું આવે છે કે જે બી પ્રોસેસ હશે એને તમારે ઓટોમેટિક કંટ્રોલ કરવો પડે ક્લિયર. ऑटोमेटिक कोई भी प्रोसेस अथवा प्लांट हो तो प्लांट में धारो कि हूँ टेम्परेचर की बात करूँ छूँ तो टेम्परेचर कंट्रोलर होवुं जोईए जो ऑटो होवुं जोईए. प्रेशर कंट्रोल है ऑटो होवुं जोईए. टेम्परेचर है प्रेशर है वॉटर लेवल है क्लियर. तो एवा घणा सर्कमस्टांसीस होय छे कि जे जग्याए तमारे ऑटो कंट्रोल सिस्टमनो उपयोग करवो पड़े. जो तमे मेन्युअली राखो तो ये व्यक्तिगत थई जशे क्लियर. पण जो ऑटो हशे तो ये ड्यूरेशन दरमियान धारो कि कोई टेम्परेचर थी इंक्रीज थाय छे तो डिक्रीज थाय छे. कोई भी वॉटर लेवल है तो प्रेशर कोई संजोगों दरमियान इंक्रीज थी जाए तो एवा संजोगों तमने प्लांटनी जो ऑटो कंट्रोल हशे तो त्यां एक ऑटो कट ऑफ थी जाए अथवा तो कोई भी सिग्नल द्वारा तमने एक अंदाज आवे छे कि आ पर्टिक्युलर प्लांट में आ जग्याए फॉल्ट थयेलो छे क्लियर. मीन्स के जेटली भी प्रोसेस थी रही है प्लांट में ए बधी ज प्रोसेस केवी होवी जोईए ऑटोमेटिक कंट्रोल होवी जोईए. मीन्स के ऑटो कंट्रोल होवी जोईए मैन्युअली ना होवी जोईए क्लियर. एना पछी छे डिस्ट्रीब्यूशन लॉस एटले के जे फ्यूल ऑइल है अथवा तो स्टीम जे भी हीट एनर्जी है एनर्जी जेटली भी प्रोड्यूस थाय छे तो एनर्जी प्रोड्यूस करती वखते तमारे जे डिस्ट्रीब्यूशनना लॉसीस थाय छे एक जग्याएथी बीजी जग्याए पहोंचाडो छो अने ए डिस्ट्रीब्यूशन लॉसीस थाय छे तो ये डिस्ट्रीब्यूशन लॉसीस घटाडवा माटे तमारे शुं करवुं पड़े छे जे भी इन्स्युलेशन वापरो छो ए इन्स्युलेशन में सुधारो करवो पड़े अथवा तो इन्स्युलेशन सारा प्रकारना यूज करवा पड़े क्लियर. त्यार पछीनुं जोईए छे आपणे एनर्जी इनपुट इलेक्ट्रिकल एनर्जी जेमां लाइटिंग है इलेक्ट्रिक मोटर है अने एयर कंडीशनिंग है क्लियर. तो लाइटनिंग में शू करशो तमे तो लाइटनिंग माटे मोर देन जेटला भी प्लांट होय तमारो जे भी प्लांट है अथवा तो आखो यूनिट है तो आ यूनिट में तमारे
CFL લાઇટનો ઉપયોગ કરો, ક્લિયર, LED લાઇટ્સનો ઉપયોગ કરો, CFL નો ઉપયોગ કરો, જેથી કરીને જે બી એનર્જી મોટા ભાગની તમે એનર્જી એમાં કન્ઝર્વ કરી શકો છો, સંચય કરી શકો છો. ત્યારબાદ છે ઇલેક્ટ્રિક મોટર, તો એફિશિયન્ટ એનર્જી એફિશિયન્ટ મોટરનો વધારે પ્રમાણમાં ઉપયોગ કરવો. ત્રીજું છે એર કન્ડિશનિંગ, તો એર કન્ડિશનરનું ટેમ્પરેચર સેટ રાખવાનું, જે અરાઉન્ડ 22 થી 24 સેલ્સિયસની વચ્ચે રાખવામાં આવે છે. શા માટે? જેનું જે ટેમ્પરેચર છે એ 22 થી 24 એર કન્ડિશનરનું જે ટેમ્પરેચર છે 22 સેલ્સિયસ થી 24 સેલ્સિયસની વચ્ચે રાખવાનું છે એર કન્ડિશનરનું, જેથી કરીને જેનો જે ફરક છે એ આપણા એનર્જી બિલમાં ડિફરન્સ એનો દેખાઈ આવે છે. ક્લિયર? જો તમે એર કન્ડિશનરનું ટેમ્પરેચર સેટિંગ 22 સેલ્સિયસથી 24 સેલ્સિયસની વચ્ચે રાખો છો, તો એનાથી તમારા યુનિટમાં ડિફરન્સ આવશે અને એ યુનિટના કારણે તમારું જે એનર્જી બિલ આવે છે એમાં પણ ઘટાડો થશે. ઇટ મીન્સ કે જે બી એર કન્ડિશનિંગ છે એનું ટેમ્પરેચર 22 થી 24 જેવું રાખશું. ક્લિયર? આ થયું તમારું ફ્લોચાર્ટ. એનર્જી ઇનપુટ બે પ્રકારના હતા, ફ્યુલ ઓઇલ અને ઇલેક્ટ્રિકલ એનર્જી. આના કી એરિયા જોઈ લીધા, બોઇલર પ્લાન્ટ છે, પ્રોસેસ છે, ડિસ્ટ્રીબ્યુશન લોસ છે, લાઇટનિંગ, ઇલેક્ટ્રિક મોટર અને એર કન્ડિશનિંગ. એના માટે જરૂરી પગલાં કયા કયા લેવા જોઈએ એ જોવાનું રહ્યું. ત્યાર પછી જોઈશું આપણે એનર્જી ઓડિટના પ્રકારો. ટાઈપ્સ ઓફ એનર્જી ઓડિટ. ધેર આર 2 ટાઈપ્સ ઓફ એનર્જી ઓડિટ. એનર્જી ઓડિટના બે પ્રકારો છે, પ્રાથમિક ઓડિટ અને વિસ્તૃત ઓડિટ. ઇટ મીન્સ પ્રિલિમિનરી ઓડિટ એન્ડ ડિટેલ્ડ ઓડિટ. ડિટેલ એટલે કે વિસ્તૃતમાં જવાનું છે, પ્રાથમિક એટલે કે ઓનલી પર્ટિક્યુલર મશીનના આધારે. ક્લિયર? જેના વિશે આપણે હવે માહિતી લઈશું કે પ્રાથમિક ઓડિટ એટલે શું. પ્રાથમિક એક સાદું સિમ્પલ ઓડિટ છે. ક્લિયર? અને ડિટેલ ઓડિટ એટલે કે જેમાં દરેક વસ્તુને ચેક કરવામાં આવે છે. પહેલું જોઈએ છે આપણે પ્રિલિમિનરી ઓડિટ. In this type of audit, the focus on only problem area. તો પ્રિલિમિનરી ઓડિટમાં શું થશે કે એમાં ખાલી ફક્ત જે જગ્યાએ પ્રોબ્લેમ છે એ જ એરિયા ઉપર ફોકસ કરવામાં આવે છે. ઓનલી ફોકસ પ્રોબ્લેમેટિક એરિયા. It is carried out in the limited time from 1 to 10 days. Clear? આ જે પ્રિલિમિનરી ઓડિટ છે, પ્રાથમિક ઓડિટ છે, ખાલી 10 દિવસ માટેનું જ હોય છે. 10 દિવસ સુધી ચાલે છે, 1 થી 10 દિવસ દરમિયાન જ ચાલે છે. સાદું ઓડિટ છે, ઇટ્સ અ સિમ્પલ ઓડિટ. It highlights energy cost and wastage in the major equipment. જે બી પ્રોબ્લેમ એરિયા છે અથવા તો મેજર ઇક્વિપમેન્ટ છે એ મેજર ઇક્વિપમેન્ટમાં જે બી એનર્જીનો કોસ્ટ, ક્લિયર, એનર્જીની કિંમત અને એનું જે વેસ્ટેજ થઈ રહ્યું છે તેના ઉપર જ ફોકસ રાખવામાં આવે છે. ઇટ હાઇલાઇટ્સ ઓનલી એનર્જી કોસ્ટ એન્ડ વેસ્ટેજ ઓફ મેજર ઇક્વિપમેન્ટ. મેજર ઇક્વિપમેન્ટમાં જે બી એનર્જીની કિંમત છે, એનર્જી વપરાય છે, ક્લિયર, અથવા તો એનર્જીનો લોસીસ થાય છે, એના ઉપર જ ફોકસ રાખવામાં આવે છે. It also gives major energy supplies and demanding account. Clear? It also gives major energy supplies and demanding. સૌપ્રથમ જે બી મેજર ઇક્વિપમેન્ટ છે તો મેજર ઇક્વિપમેન્ટ અથવા તો મુખ્ય સાધનો અને પ્રોસેસમાં એનર્જીની કિંમત અને બગાડ દર્શાવો એ એનું મુખ્ય કાર્ય છે. અને ઇટ ઓલ્સો ગિવ્સ અ મેજર એનર્જી સપ્લાઈસ એન્ડ ડિમાન્ડિંગ એકાઉન્ટ. કઈ જગ્યાએ વધારે પ્રમાણમાં એનર્જીની જરૂર પડે છે સપ્લાય કરવાની તેના વિશેની માહિતી આપે છે. ક્લિયર? અથવા તો ડિમાન્ડ રહેલી છે તેના વિશેની માહિતી આપે છે. This type of audit is also known as simple audit, walk-through audit. પ્રાથમિક ઓડિટને આપણે સાદી ઓડિટ તરીકે ઓળખીએ છીએ અથવા તો walk-through ઓડિટ તરીકે પણ ઓળખીએ છીએ, જે 1 થી 10 દિવસ દરમિયાન પૂરી થાય છે અથવા તો 1 થી 10 દિવસની અંદર કરવામાં આવે છે. And this type of audit required less tight operating staff with less interview. Clear? આ પ્રકારની ઓડિટમાં સાદી ઓડિટ હોય છે એટલા માટે જે બી ઓપરેટિંગ સ્ટાફ છે એ ઓપરેટિંગ સ્ટાફની સાથે ઇન્ટરેક્શન, એને આપણે ઇન્ટરવ્યૂ કહીએ છીએ, કે ઇન્ટરેક્શનની અથવા તો ઇન્ટરવ્યૂની ઓછી જરૂર પડે છે. યુટિલિટી બિલ અને અન્ય
આપણને ઓપરેટિંગ ડેટાની પણ જરૂર પડતી નથી, કારણ કે આપણે ઓનલી ફોકસ કરેલું છે પ્રોબ્લેમેટિક એરિયા. જે એરિયામાં પ્રોબ્લેમ છે એ જ એરિયાને ફોકસ કરેલું છે, માટે એ જ એરિયાના સ્ટાફને અથવા તો એ એરિયામાં જે કામ કરતા હોય એ ઓપરેટિંગ સ્ટાફ સાથે જ ઇન્ટરેક્શન કરવાનું આવે છે અથવા તો ઇન્ટરવ્યૂ કરવામાં આવે છે. એથી કરીને બીજા કોઈ યુટિલિટી બિલ અથવા તો અન્ય કોઈ બીજા ઓપરેટિંગ સ્ટાફની આપણને જરૂર પડતી નથી અથવા તો બીજા કોઈ ડેટાની રિક્વાયરમેન્ટ રહેતી નથી, કારણ કે ફોકસ ઓનલી કયા એરિયા ઉપર કરેલ છે, પ્રોબ્લેમેટિક એરિયા ઉપર અથવા તો મેઇન ઇક્વિપમેન્ટ જે હેન્ડલ કરતું હોય ત્યાં આગળ અથવા તો મેઇન ઇક્વિપમેન્ટ ઉપર જ. ક્લિયર? With the help of this type of audit, we can't reach the final decision, so it required a detailed audit. આ પ્રકારની ઓડિટથી સૂચવેલા સુધારાઓ માટે અંતિમ નિર્ણય પર પહોંચી શકાતું નથી. તમારે ડિટેલ ઓડિટ તો કરવી જ પડે છે. ક્લિયર? પ્રિલિમિનરી તમે ઓડિટ કરો છો તો પ્રાથમિક ઓડિટ કરો છો તો તેનાથી કોઈ ડિસિઝન આવી શકતો, નિર્ણય ઉપર તમે કન્ક્લુઝન ઉપર પહોંચી શકતા નથી. એના માટે તમારે શું કરવું પડશે કે ડિટેલમાં ઉતરવું પડે છે. ડિટેલ ઓડિટની જરૂર તો પડે જ છે. ક્લિયર? નેક્સ્ટ જોઈએ છે આપણે ડિટેલ્ડ ઓડિટ એટલે કે વિસ્તૃત ઓડિટ. This type of audit is also known as full site energy audit or general audit. Clear? ફૂલ સાઇટ એટલે કે દરેકે દરેક જેટલી સાઇટ ઉપર જેટલા બી પ્લાન્ટ હોય, જેટલી બી પ્રોસેસ ચાલતી હોય, દરેકે દરેકને ઓડિટ કરવાની, જેને આપણે ફૂલ સાઇટ અથવા તો જનરલ ઓડિટ જનરલ ઓડિટ તરીકે પણ ઓળખી શકીએ છીએ, કારણ કે એમાં દરેકે દરેક સેક્શનની ઓડિટ કરવાની છે. જેના માટે તમારે શું કરવું પડશે કે જનરલ ઓડિટ કરવાની હોય, જનરલ ઓડિટ માટે તમારે શું કરવું પડે કે દરેકે દરેક મીન્સ કે ઓર્ગેનાઇઝેશન જે બી છે તો ઓર્ગેનાઇઝેશનમાં જેટલા બી પ્લાન્ટ ચાલે છે દરેકે દરેક પ્લાન્ટના સૌપ્રથમ એ ઓર્ગેનાઇઝેશન અથવા તો ઇન્ડસ્ટ્રીનું શું કરવું પડશે, પહેલાં 1 થી 3 વર્ષના જે બિલ હશે વોટર, ગેસ ઓર ઇલેક્ટ્રિસિટી તેને ચેક કરવા પડશે. એ બધી જ ડિટેલ તમારે ભેગી કરવી પડશે. કલેક્ટ ધી 1 to 3 years છેલ્લા 3 વર્ષના જે પેપર હશે એ બધા જ પેપર, ગેસ હોય, ઇલેક્ટ્રિસિટી હોય અથવા તો પછી વોટર હોય, દરેકે દરેક પેપરો પહેલાં કલેક્ટ કરવાના છે. આનાથી ઓડિટ અને એનર્જી ડિમાન્ડ રેટ તથા એનર્જી કેવી રીતે વપરાય છે તેનો એક અંદાજ આવે છે. ક્લિયર? કોઈ બી ઇન્ડસ્ટ્રી છે તો ઇન્ડસ્ટ્રીમાં તમારે એનર્જી ઓડિટ કરતાં પહેલાં શું કરવું પડશે કે છેલ્લા 3 વર્ષના તમે બિલ લો ને બિલ ઉપરથી તમને ખ્યાલ આવશે કે કયા સેક્શન અથવા કઈ આગળ આપણા એનર્જી યુનિટ વધારે વપરાય છે. ક્લિયર? એનર્જીની ડિમાન્ડ ટોટલી કેટલી રહે છે અને એ એનર્જી કેવી રીતે વપરાય છે તેનો એક અંદાજ આપણે કાઢી શકીએ છીએ. અને જે એનર્જીનો વિશિષ્ટ મીન્સ કે વધારાનો વપરાશ અથવા તો વધારે વપરાતી હોય તો તેવા વધારાના જે મીટર હશે, વધારાના મીટર પરથી આપણને એ વપરાશની પણ ચોક્કસ માહિતી મળી રહે છે. જે તે જગ્યાએ વધારે એનર્જી વપરાતી હોય તો એ જગ્યાનો પણ આપણને એક અંદાજ આવી શકે છે, તો ખ્યાલ આપણે લાવી શકીએ છીએ. ઓપરેટિંગ સ્ટાફ સાથે વિસ્તૃત ઇન્ટરવ્યૂ ગોઠવવામાં આવે છે. આથી મુખ્ય એનર્જી વપરાશની માહિતી મળે છે. પ્રિલિમિનરીમાં શું થતું હતું કે પ્રોબ્લેમેટિક એરિયા ઓનલી જે જગ્યાએ પ્રોબ્લેમ હોય એ એરિયાના સ્ટાફ સાથે જ ઇન્ટરવ્યૂ કરવામાં આવે છે. પણ જનરલ ઓડિટ એટલે કે વિસ્તૃત ઓડિટમાં દરેકે દરેક સ્ટાફ સાથે, દરેકે દરેક સેક્શનના ઓપરેટિંગ સ્ટાફ સાથે જે બી પ્લાન્ટ ઓપરેટ કરી રહ્યા છે દરેક સ્ટાફ સાથે એક વિસ્તૃત ઇન્ટરવ્યૂ ગોઠવવામાં આવે છે અને તેમના જોડેથી આપણે એનર્જી વપરાશ કઈ કઈ જગ્યાએ થઈ રહ્યો છે અને એનર્જી વપરાશ વિશેની મુખ્ય માહિતી આપણને તેમના દ્વારા મળશે. ક્લિયર? કારણ કે એમને જ ખ્યાલ હશે જે પ્લાન્ટ જે ઓપરેટર દ્વારા ઓપરેટ થતો હશે તો એના વિશેની માહિતી આપણને મળશે કે આ પ્લાન્ટમાંથી આટલી એનર્જીનો યુઝ થઈ રહ્યો છે, આ પ્લાન્ટ દ્વારા આટલી એનર્જીનો યુઝ થઈ રહ્યો છે, જેની માહિતી આપણને જે તે ઓપરેટિંગ સ્ટાફની મદદથી જ મળે છે. માટે એમના સાથે વિસ્તૃત ઇન્ટરવ્યૂ અથવા તો ઇન્ટરેક્શન કરવામાં આવે છે. આ પ્રકારના ઓડિટ પરથી બધા એનર્જી કન્ઝર્વેશનનો ઉપાયો સૂચવી શકાય છે. દરેક ઉપાય માટે ઓપરેટિંગ પોસ્ટમાં બચત, કસ્ટમરનું રોકાણ અને તેના આધારે વિસ્તૃત નાણાકીય વિશ્લેષણ આપવામાં આવે છે. પ્રોજેક્ટના અમલ કરી શકાય એ માટે પૂરતી માહિતી આપવામાં આવે છે અને આમાં
પ્રવર્તમાન ફેસિલિટી એટલે કે એક્ટિંગ ફેસિલિટી અને એનર્જી કન્ઝર્વેશનના ઉપાય, તેના માટે એનર્જીનો ઉપયોગની લાક્ષણિકતા માટેનું ડાયનેમિક મોડલ આપવામાં આવે છે અને આમાં બધી એનર્જી વપરાય. સિસ્ટમની ઓપરેટિંગ કેરેક્ટરિસ્ટિક્સ ઉપરાંત ટૂંકા અને લાંબા ગાળાના એટલે કે ડેઇલી, વીકલી અને મંથલી, યરલી લોડના ફેરફાર કરે તેવા સંજોગો ઉપર પણ ધ્યાન રાખવામાં આવે છે. ડિટેલ ઓડિટ જો તમે કરો છો તો ડિટેલ ઓડિટ પરથી તમને સિમ્પલ જરૂરી ઉપાયો તમે સૂચવી શકો છો. ક્લિયર? એમાં કઈ જગ્યાએ આપણે એનર્જી સેવિંગ કરી શકીએ છીએ અને કઈ જગ્યાએ જે તે એનર્જી વધારે વપરાય છે અને એ એનર્જી જે જગ્યાએ વપરાય છે તો એનર્જી બચાવવા માટે આપણે શું કરી શકીએ, એનર્જીને સેવ કરવા માટે આપણે શું કરી શકીએ, તે દરેકે દરેક સૂચનોને અમલમાં આપણે લાવી શકીએ છીએ. એ વધારાની પૂરતી માહિતી આપણને આના દ્વારા મળી રહે છે. અત્યારે એક્ઝિસ્ટિંગ ફેસિલિટી અને એનર્જી કન્ઝર્વેશનના જે મેઝર્સ હશે, ઉપાય હશે, તેના માટે એનર્જીનો જે ઉપયોગ થાય, બરાબર, એનર્જીના ઉપયોગની જે લાક્ષણિકતા તો કેરેક્ટરિસ્ટિક્સ માટેનું એક ડાયનેમિક મોડેલ પણ આપણે ડિટેલ ઓડિટને પરથી એક બનાવી શકીએ છીએ અને જેના પરથી આપણને ખ્યાલ આવી શકે કે ડેઇલી, વીકલી અને મંથલી, યરલી લોડના જે બી ફેરફાર થઈ રહ્યા છે, ક્લિયર, જે ઓપરેટિંગ કેરેક્ટરિસ્ટિક્સ છે, સિસ્ટમની જે ઓપરેટિંગ કેરેક્ટરિસ્ટિક્સ છે, જેમાં લાંબા ગાળા અથવા તો ટૂંકા ગાળા મીન્સ ડેઇલી, વીકલી અને મંથલી, યરલીમાં જે લોડમાં ફેરફાર થાય છે તો તેવી સિચ્યુએશન પર પણ ધ્યાન આપવામાં આવે છે. તેવી સિચ્યુએશન પર પણ ધ્યાન રાખવામાં આવે છે. આ તમારું ડિટેલ ઓડિટ છે. ક્લિયર? For implementation of the project, full details get with the help of detail audit. એનર્જી કન્ઝર્વેશન અંગેની વધારે માહિતી મેળવવા માટે ડિટેલ ઓડિટ જરૂરી છે. તો ડિટેલ ઓડિટ જોઈએ આપણે. ડિટેલ ઓડિટમાં જેટલા બી એનર્જી કન્ઝર્વેશનના ઉપાયો છે, ઉપાયો આપણે સૂચવી શકીએ છીએ અને દરેક ઉપાય માટે ઓપરેટિંગ કોસ્ટમાં બચત, ક્લિયર, ઇટ્સ નોટ અ કોસ્ટ બટ ઇટ્સ અ કોસ્ટ. ક્લિયર? ઓપરેટિંગ જે કોસ્ટ હશે એમાં બચત કેટલી થાય છે, ઇટ્સ મીન્સ સેવિંગ કેટલું છે, દરેક ઉપાય માટે, દરેક સોલ્યુશન માટે આપણે ચેક કરવાનું છે. એમાં મીન્સ કે કેટલું સેવિંગ થાય છે, કસ્ટમરનું કેટલું ઇન્વેસ્ટમેન્ટ હોય છે, એનું રોકાણ હોય છે, તો એનું બી એક નાણાકીય વિશ્લેષણ આપણે કરી શકીએ છીએ. ત્યાર પછી પ્રોજેક્ટમાં કરી શકાય, ક્લિયર, પ્રોજેક્ટના અમલ કરી શકાય એ માટે પૂરતી માહિતી આપવામાં આવે છે. એનું એક ડાયનેમિક મોડલ તૈયાર કરવામાં આવે છે, જેના બેઝ ઉપર તમે એનું ડેઇલી, વીકલી, મંથલી અને યરલી લોડમાં કેટલો ફેરફાર આવે છે તે દરેકે દરેક વસ્તુ ઉપર આપણે ઇઝીલી ધ્યાન રાખી શકીએ છીએ. ક્લિયર? નેક્સ્ટ જે છે આપણું જેનું ટાઈમ ડ્યુરેશન, તો ટાઈમ ડ્યુરેશન છે આ પ્રકારની ઓડિટનું એ 1 થી 10 વીકનું હોય છે. જે પ્રિલિમિનરી અથવા તો પ્રાથમિક ઓડિટ હતું જેનું ટાઈમ ડ્યુરેશન આપણું 1 થી 10 દિવસનું જ હતું, જેને સાદી ઓડિટ તરીકે ઓળખે, પણ ડિટેલ ઓડિટ લેવાની હોય ત્યારે ઓલમોસ્ટ 1 to 10 વીક જેવું લાગે છે. ક્લિયર? નેક્સ્ટ આપણો ટોપિક છે કમ્પેરિઝન બિટવીન પ્રિલિમિનરી એન્ડ ડિટેલ ઓડિટ. પ્રિલિમિનરી એન્ડ ડિટેલ ઓડિટ, પહેલી વસ્તુ આપણે જોઈશું સ્કોપ અથવા તો કાર્યક્ષેત્ર. ક્લિયર? તો પ્રિલિમિનરીમાં ઇટ હાઇલાઇટ્સ ઓનલી એનર્જી કોસ્ટ એન્ડ વેસ્ટેજ ઇન ધ મેજર ઇક્વિપમેન્ટ. ક્લિયર? જે બી મેજર ઇક્વિપમેન્ટ અથવા તો મુખ્ય સાધનો છે, મુખ્ય જે પ્રોસેસ છે, એ પ્રોસેસની એનર્જી કોસ્ટ એટલે કે એનર્જીની કિંમત અને જે બી એનર્જી લોસ થાય છે એના ઉપર જ ફોકસ રાખવામાં આવે છે. શેમાં? તો પ્રાથમિક ઓડિટમાં. પણ ડિટેલ ઓડિટમાં નંબર એન્ડ કંટ્રોલ બેઝ પ્લાન છે. ક્લિયર? ડિટેલ ઓડિટ એમાં નંબર ઓફ ઇક્વિપમેન્ટ આવશે, નોટ ઓનલી મેજર ઇક્વિપમેન્ટ બટ
જેટલા બી ઇક્વિપમેન્ટ છે દરેકે દરેક ઇક્વિપમેન્ટ અને એમાં જેટલું બી કંટ્રોલિંગ થઈ રહ્યું છે એના બેઝનો પ્લાન તૈયાર થાય છે. ક્લિયર? પ્રિલિમિનરીમાં ઓનલી ફોર ફોકસ પ્રોબ્લેમેટિક એરિયા ઓર મેજર ઇક્વિપમેન્ટ, બટ ઇન કેસ ઓફ ડિટેલ ઓડિટ જે બી કાર્યક્ષેત્ર છે એ કાર્યક્ષેત્ર દરેકે દરેક સેક્શન માટે રહેલું છે, દરેકે દરેક ઇક્વિપમેન્ટ માટે રહેલું છે કે જેમાંથી આપણે એનર્જી લોસ થતું હોય તો એનર્જી વપરાતી હોય, જે ઇક્વિપમેન્ટ એનર્જી યુઝ કરતા હોય તો એનર્જી લોસ કરતા હોય એવા દરેકે દરેક ઇક્વિપમેન્ટ અથવા તો કંટ્રોલિંગ સિસ્ટમ એની પર જ ફોકસ કરવામાં આવે છે. ક્લિયર? વિસ્તૃત ઓડિટમાં ડ્યુરેશન જે છે, ડ્યુરેશન એટલે કે સમયગાળો, તો પ્રાથમિક ઓડિટનો જે સમયગાળો છે એ 1 થી 10 દિવસ અથવા તો 2 થી 10 દિવસનો હોઈ શકે છે, જ્યારે ડિટેલ ઓડિટમાં સમય લાગે છે 1 થી 10 વીક, 1 થી 10 અઠવાડિયા સુધીનો સમય લાગે છે. વિસ્તૃત ઓડિટનો સમયગાળો જે છે ટાઈમ ડ્યુરેશન ઇઝ 1 to 10 વીક. પ્રિપેરેશન એટલે કે તૈયારી, તો there is no visitation required before audit. ક્લિયર? પ્રિલિમિનરી જે ઓડિટ કરો છો, પ્રાથમિક ઓડિટ કરો છો, તો એમાં તમારે ઓડિટ કરતા પહેલા કોઈ પણ પ્રકારની મુલાકાત કરવાની જરૂર હોતી નથી. ક્લિયર? ઓડિટ પહેલા કોઈ પણ પ્રકારની વિઝિટેશન એટલે કે મુલાકાતની જરૂર રહેતી નથી. જ્યારે there is a 1 or 2 visitation required before audit. ડિટેલ ઓડિટમાં 1 કે 2 મુલાકાતની જરૂર પડતી હોય છે. કેમ? કારણ કે તેમાં જે બી ખાતા છે, સેક્શન હશે, ક્લિયર, જે બી પ્લાન્ટના ઓપરેટર હશે, એના જે વડા હશે અથવા તો મેઇન હેડ હશે, એ હેડને તમારે અગાઉથી એક નોટિસ આપવી પડે છે. ઓફિસ અને સેક્રેટરીની મદદ માટેની તૈયારી હોય છે, અગોતરું પ્રી પ્લાનિંગ શેડ્યુલ હોય છે. ક્લિયર? અને ઓડિટ માટેના સાધનોની તૈયારી. તો આ જે બેઝિક મુદ્દાઓ છે એ મુદ્દાઓને પણ ધ્યાનમાં રાખવા જોઈએ. એટલા માટે વિઝિટ કરવી જરૂરી છે. તમારે પહેલાં અગાઉથી એમને કહેવાનું છે કે આટલી ડિટેલ તમારે પ્રિપેર રાખવાની છે. એના માટે તમારે 1 કે 2 વખત એમની મુલાકાત લેવી પડે છે. એટલે પ્રિપેરેશન એટલે કે તૈયારી. તો પ્રાઇમરી ઓડિટ છે તો પ્રાઇમરી ઓડિટની તૈયારી માટે આપણે કોઈપણ પ્રકારના મુલાકાતની જરૂર રહેતી નથી. નો વિઝિટેશન ઇઝ રિક્વાયર્ડ બિફોર ઓડિટ. And detailed audit, for detailed audit there is a 1 or 2 visitation required before audit. ક્લિયર? 2 કે 3 મુલાકાત લેવી પડે છે, 1 કે 2 મુલાકાત લેવી પડે છે. કેમ? કારણ કે જે બી ખાતાકીય વડાઓ છે એ વડાને આગોતરી એક નોટિસ આપવી પડે કે આ ડ્યુરેશનમાં તમારી ઓડિટ છે. ઓફિસ અને સેક્રેટરીની મદદ માટેની તૈયારી કરવી પડે છે. એડવાન્સ પ્રી પ્લાનિંગ શેડ્યુલ બનાવવું પડે છે, એસ્ટિમેટ શેડ્યુલ કરીને આપવું પડે છે, અને ઓડિટ માટે જે બી સાધનો છે એ સાધનોની પ્રિપેરેશન કરવી પડે છે. ક્લિયર? એ બધા જ ડેટા તમારે ભેગા કરવા પડે છે. ક્લિયર? ફોર્થ વન છે ડ્યુ ડેટ. ડ્યુ ડેટ એટલે કામ પૂરું થવાનો સમય. તો ડ્યુ ડેટ ઇઝ આફ્ટર ડન વર્ક 2 વીક્સ. ક્લિયર? જ્યારે ડિટેલ ઓડિટ માટે જે સમયગાળો જે છે ફિલ્ડનું કામ પૂરું થયાના 3 મહિનામાં. પ્રાઇમરી ઓડિટ તમે એક વખત કર્યા પછી ક્યારે કરી શકો છો? તો ફિલ્ડનું કામ પૂરું થયાના 2 અઠવાડિયામાં કરી શકો છો. જ્યારે વિસ્તૃત જે ઓડિટ હશે એ ફિલ્ડનું કામ પૂરું થયાના 3 મહિના પછી તમારે ફરીવાર વિસ્તૃત ઓડિટ કરવાની આવે છે. જ્યારે પ્રિલિમિનરી ઓડિટ તમે 2 અઠવાડિયા પછી પણ કરી શકો છો. ફ્રીક્વન્સી, ઓડિટ કરવાની જે ફ્રીક્વન્સી હશે એ ડિફિકલ્ટ ટુ ફિક્સ ઓડિટ ફ્રીક્વન્સી. ક્લિયર? આ પ્રકારની જે ઓડિટ છે એની જે ફ્રીક્વન્સી નક્કી કરી છે, ઓડિટ કરવાનું જે સમય છે એ નક્કી કરવો મુશ્કેલ છે. પણ ડિટેલ ઓડિટ ઇન જનરલ કેસ કે 2 થી 3 વર્ષના સમયગાળે ડિટેલ ઓડિટ કરવાની રહેતી જ હોય છે. પ્રિલિમિનરી ઓડિટ તમે કોઈ પણ સમયે તમારી રીતે કરી શકો છો, એટલે એનો કોઈ સમયગાળો ફિક્સ જેવું નથી. ક્લિયર? So this is the 3 question. First question is energy flow diagram. Second is types of energy audit, and third one is comparison between preliminary and detailed audit. You have to write in your notebook and send PDF in your WhatsApp group. Okay. Thank you. Jai Swaminarayan.